નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર તફાવતના નાણાં ચૂકવવા બાબત મહત્ત્વની અપડેટ સામે આવી છે. નગરપાલિકાના કર્મચારી પેન્શનર્સને 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા આ અપડેટ સામે આવી છે. તો 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાંનો મામલો સામે આવી રહ્યો છે. પેન્શનર્સ મંડળ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત પણ કરવામાં આવી છે. 400 કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓને નાણાં આપવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા માત્ર ઠાલા વચનો જ આપવામાં આવે છે. નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેઓએ પાલિકાના ચીફ ઓફિસર્સને 400 કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ કરી હતી અને આ અંગેની ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓને 2 વર્ષ પહેલાં આ તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી. માત્ર ને માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. તો હવે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે આ નાણાં ચૂકવવામાં આવે તેવી માંગ નિવૃત્ત કર્મચારી દ્વારા કરવામાં આવી રહી છે. ધન્યવાદ.